નમો લોયેશો ત્રિકાળવર્તી અરહંતાણમ. નમો લોયેશો ત્રિકાળવર્તી સીતાણમ. નમો લોયેશો ત્રિકાળવર્તી આયર્યાણમ. નમો લોયેશો ત્રિકાળવર્તી ઉચ્ચાયણમ. નમો લોયેશો ત્રિકાળવર્તી સૌતાવણમ. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતી યોગિના કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદકુંદાર્યો જૈનધર્મોસ્તુ મંગલમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતુ શાસનમ. નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિતે એગો મે શશદો અપાજ્ઞાન દર્શન લક્ષણો શેષા મેં બહિરા પાવા સવેશ યોગ લક્ષણા. મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી પાય છે. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય ખરે, કહીને તે મારું જેવી પરમાણુ માત્ર નથી અરે. જે જાણતો અરહંતને ગુણદ્રવ્યને પર્યાયપણે, તે જીવ જાણે આત્મને પશુ મોહ પામે લય ખરે. નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે. એ રીત શુદ્ધ કથા એને જે જ્ઞાત તે તો તે જ છે. જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદ કરે. જાણે જ કર્મ બે નિર્જરા બંધ તેમજ મોક્ષ ને. ધ્રુવ અચલ ને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધ ને. વંદી કહું શુદ્ધ કેવડી કથિત આ સમય પ્રાપ્ત કરો. ઓમ શ્રી નમઃ શિદેવ્ય નમઃ શિદેવ્ય નમઃ શિદેવ્ય. સમયસારજી પરમાગમ શાસ્ત્ર છે. કુંદકુંદ આચાર્ય દ્વારા રચિત સમયસારજી પરમાગમ શાસ્ત્ર, તેની 17-18મી ગાથા, તેના ઉપર આપણે આજથી સ્વાધ્યાય ચાલુ કરીએ છીએ. 17-18મી ગાથા પૂજ્ય ગુરુદેવશ્રીને ખૂબ જ પ્રિય હતી. વારંવાર જ્યારે પણ કોઈ પણ ગાથા ચાલતી હોય ત્યારે તેમાંથી પૂજ્ય ગુરુદેવશ્રી 17-18 ગાથાનો રેફરન્સ ટાંકા જ કરે. જ્યારે જુઓ ત્યારે 17-18 ગાથાનો જે પેરેગ્રાફ છે, ત્રીજો પેરેગ્રાફ, પરંતુ જ્યારે આવો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા આ બાળ ગોપાળ સૌને સદાકાળ પોતે જ અનુભવમાં આવતો હોવા છતાં આ વાત ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીનું વજન કાયમ માટે રહેતું હતું. હવે આ 17-18 ગાથા છે, એ 17-18 ગાથામાં એક તો શુદ્ધ આત્માનું સ્વરૂપ અને એ શુદ્ધ આત્માની પ્રાપ્તિ કેવી રીતે થાય એની વિધિ આ 17-18 ગાથામાં વર્ણવવામાં આવી છે. કુંદકુંદ આચાર્ય દ્વારા જે રચના થઈ છે એમાં કુંદકુંદ આચાર્ય ફરમાવે છે કે પ્રથમમાં પ્રથમ તું તારા શુદ્ધ આત્માને જાણ. અને અમૃતચંદ્ર આચાર્ય ભગવાન એની ટીકામાં એમ ફરમાવે છે કે શુદ્ધ આત્મા બાળ ગોપાળ સૌને આ ભગવાન આત્મા અનુભૂતિ સ્વરૂપ એટલે જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા દરેક જીવને પોતાના જ્ઞાનના અંશમાં અનુભવમાં આવી રહ્યો છે, એટલે જાણવામાં આવી રહ્યો છે. એક આચાર્ય એમ કે છે કે આત્માને પ્રથમમાં પ્રથમ જાણ, અને અમૃતચંદ્ર આચાર્ય ટીકા કરતા એમ ફરમાવે છે કે તારો આત્મા તો તને જણાય જ રહ્યો છે. બે વાત એક સાથે એક સમયમાં સાથે જ રહેલી છે. આત્માને જાણવો એ પ્રથમમાં પ્રથમ જીવનું કર્તવ્ય છે, અને એ પણ એટલી જ વાસ્તવિકતા છે કે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા બાળ ગોપાળ સૌને અનુભવમાં આવી પણ રહ્યો છે. આવી આ ગાથા અપૂર્વથી અપૂર્વ છે. એમાં પહેલામાં પહેલી વાત, પ્રથમમાં પ્રથમ આત્માને કેવી રીતે જાણવો એ મહત્વની છે. સૌથી પ્રથમમાં પ્રથમ હું ગાથા એનું હરિગીત બોલું છું. જેમ પુરુષ કોઈ નૃપતિને જાણે, પછી તેની શ્રદ્ધા કરે, પછી યત્નથી ધન અર્થી એ અનુચરણ નૃપતિનું કરે. જીવરાજ એમ જ જાણવો વળી શ્રદ્ધવો પણ એ રીતે, એનું જ કરવું અનુચરણ પછી યત્નથી મોક્ષાર્થીએ. ગાથાનો અર્થ છે, જેમ કોઈ ધનનો અર્થી પુરુષ રાજાને જાણીને શ્રદ્ધા કરે છે, ત્યારબાદ તેનું
પ્રયત્નપૂર્વક અનુચરણ કરે છે, અર્થાત તેની સુંદર રીતે સેવા કરે છે, એવી જ રીતે મોક્ષની ઈચ્છાવાળાએ જીવરૂપી રાજાને જાણવો, પછી એ રીતે જ તેનું શ્રદ્ધાન કરવું અને ત્યારબાદ તેનું જ અનુચરણ કરવું, અર્થાત અનુભવ વડે તન્મય થઈ જવું. આમાં જે વર્ણન આવે છે એમાં સૌથી પેલી વાત એ છે કે કોઈ પણ જીવ દ્રષ્ટાંત એવું આપ્યું છે, ધનના અર્થીનું દ્રષ્ટાંત આપ્યું છે કે જે જીવને ખરેખર ધનની જરૂરિયાત છે એવો જીવ શું પહેલા કરે છે? સૌથી પ્રથમ જે ધનવાન પુરુષ છે, એટલે કે જેને પહેલાના કાળમાં રાજાઓને ધનવાન કહેવાતા, તો એવો જે રાજા છે એવા રાજાની પહેલા શોધખોળ કરે છે કે એને ધનની પ્રાપ્તિની જિજ્ઞાસા અને અભિલાષા થઈ છે. તો એવો જે જીવ છે એ સૌથી પહેલામાં પહેલો ધન કોની પાસે છે એની શોધખોળ કરે છે. તો ધન રાજા પાસે છે, તો એ રાજાની પહેલા શોધખોળ કરે છે કે રાજા કોણ છે, પહેલા તો એ ક્યાં રહે છે, એનું ક્ષેત્ર શું છે, એની અવર જવરનો કાળ શું છે અને એનું લક્ષણ શું છે. એ પહેલા એ રાજાને જાણવા માટેના પ્રયત્ન ચડે છે કે ભાઈ જે વસ્તુની મારે જરૂરિયાત છે એ વસ્તુ જે જીવ પાસે છે, જે રાજા પાસે છે, પેલા તો એ રાજા ક્યાં છે, એ રાજા કેવો છે, એ રાજાનું લક્ષણ શું છે, એ રાજા ક્યાં રહે છે, એનું ક્ષેત્ર ક્યાં છે, પેલા તો એની શોધખોળ કરે છે. અને એ શોધખોળ જો કરું હું તો મારે જે ધનની જરૂરિયાત છે એ ધનની પ્રાપ્તિ મને એ રાજા પાસેથી મળી શકે. તો એવી પ્રાપ્તિ માટે થઈ અને એ જીવ રાજાની પહેલા શોધખોળ કરે છે. એમ અહીંયા જે આ રાજાના દ્રષ્ટાંતથી જે વાત ચાલુ કરી છે તેમાં આખી વાત દ્રષ્ટાંત આપીને સિદ્ધાંત ઉપર ઉતારવી છે કે ધનનો અર્થી જે પુરુષ હોય એ પહેલા તો ઉદ્યમથી, એટલે કે ટીકામાં એમ છે કે નિશ્ચયથી જેમ કોઈ ધનનો અર્થી પુરુષ હોય એ બહુ ઉદ્યમથી એટલે ખૂબ જ પુરુષાર્થથી, પ્રયત્નપૂર્વક પહેલા રાજાને જાણે કે આ રાજા છે. એટલે પહેલું કાર્ય જે વસ્તુની એની જરૂરિયાત છે એ વસ્તુની જરૂરિયાત માટે એવી વસ્તુ કોની પાસે છે, એવો રાજા કોણ છે, એને પહેલું જાણવાનું એનું કાર્ય ચાલુ થાય છે. એમ અહીંયા જે વાત લીધી છે 17-18 ગાથામાં કે મોક્ષાર્થી પુરુષ છે, મોક્ષનો અર્થી છે, જેને માત્ર મોક્ષ અભિલાષ છે, જેને મોક્ષ સિવાય બીજું કાંઈ જોઈતું નથી, એ જે મોક્ષના અર્થે ચડ્યો છે, જેને મોક્ષની પ્રાપ્તિ કરવી છે, જેને મોક્ષનું પ્રયોજન છે, જેને પરિપૂર્ણ સુખની પ્રાપ્તિ કરવી છે, કે જેને સાધ્ય અવસ્થા સિદ્ધ અવસ્થા છે એમાં નિત્ય સુખ પરિપૂર્ણ સુખ રહેલું છે, એવી જેને પ્રાપ્તિ કરવી છે એવા જીવની વાત અહીંયા લીધી છે કે એવો મોક્ષાર્થી પુરુષ જે છે એ પ્રથમમાં પ્રથમ શું કરે. જેમ ધનનો અર્થી પુરુષ છે એ પ્રથમમાં પ્રથમ ધન જેની પાસે હોય એવા રાજાને જાણવા જાય, તો મોક્ષાર્થી પુરુષ છે કે જેને મોક્ષ જોઈ છે એ મોક્ષાર્થી પુરુષ છે એ પ્રથમમાં પ્રથમ એને શું કરવું? તો મોક્ષાર્થી પુરુષે પ્રથમમાં પ્રથમ આત્માને જાણવો. પહેલામાં પહેલું એનું કર્તવ્ય એ છે કે જેને મોક્ષની પ્રાપ્તિ કરવી હોય, જે મોક્ષનો અર્થી હોય, જેને માત્ર મોક્ષની જ ખરેખર વાંછા હોય, જેને મોક્ષ સિવાય બીજું કાંઈ પ્રાપ્તિ ન કરવી હોય, જેને જાણપણાનો આગ્રહ ન હોય, જેને પોતાનો જ્ઞાનમાં ક્ષયોક્ષમ વધારવો ન હોય, જેને માત્ર મોક્ષની એટલે કે પરિપૂર્ણ સુખની જ પ્રાપ્તિ કરવી હોય, એવા જીવ માટેની આ ગાથા છે. કે એવો મોક્ષાર્થી પુરુષ કે જે પુરુષને માત્ર સુખ જોઈ છે, સુખ 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 સિવાય એની કોઈ વાંછા નથી, કોઈ એનું પ્રયોજન નથી, એવો મોક્ષનો અર્થી જીવ છે. એને પ્રથમમાં પ્રથમ શું કરવું? તો આચાર્ય ભગવાન ફરમાવે છે કે પ્રથમમાં પ્રથમ એવા મોક્ષાર્થી પુરુષે પહેલામાં પહેલો આત્માને જાણવો. તો કે 9 તત્વોને જાણવા, 6 દ્રવ્ય સ્વરૂપ લોક છે એને જાણવું, 8 કર્મની તપાસ કરવી, 14 ગુણ સ્થાન જાણવા,
તો કે ઈ બધું તો જાણવામાં એને આવી જાય છે. પહેલામાં પહેલો આત્માને જાણવો, જે આત્માને જાણવાના પુરુષાર્થે જે ચડે છે એને આ બધી વ્યવસ્થા તો એને આવી જાય છે. એને જાણવા તરફ પુરુષાર્થ નથી કરવો પડતો. પહેલામાં પહેલો જેને આત્માને જાણવાનો પુરુષાર્થ ઉપડે છે, શુદ્ધ આત્માને જાણવાનો પુરુષાર્થ ઉપડે છે, પરિપૂર્ણ શુદ્ધ તત્વ છે, કૃત્ય તત્વ છે, અપરિણામી તત્વ છે, જાણનાર તત્વ છે, અખંડ તત્વ છે, એકરૂપ તત્વ છે, અવિનાશી તત્વ છે, એટલે કે એ હું જ છું એવું ધ્રુવ તત્વ છે. એવા ધ્રુવ તત્વને જે જીવ જાણવાના પુરુષાર્થે ચડે છે એને બીજું બધું જાણવું તો ગૌણપણે એની જ્ઞાનમાં એના આવી જાય છે. પહેલામાં પહેલો પુરુષાર્થ પૂર્વક તો જે જીવ મોક્ષનો અર્થી હોય એને પહેલામાં પહેલો આત્માને જાણવાનો પુરુષાર્થ કરવો. સર્વપ્રથમમાં પ્રથમ જો કોઈ પણ એનું કાર્ય હોય, કોઈ પણ એની પ્રવૃત્તિ હોય, કોઈ પણ એની વિચારધારા પણ ચાલે તો પ્રથમમાં પ્રથમ એને આત્માને જાણવાનો પુરુષાર્થ કરવો. પૂજ્ય ગુરુદેવ શ્રી 45 વર્ષ સુધી આત્માના અકર્તા સ્વભાવના ગાણા ગાયા અને બેંગ્લોરમાં જ્યારે પૂજ્ય ગુરુદેવ શ્રી પ્રતિષ્ઠામાં ગયા ત્યારે આ વાક્ય ઉપર 3 દિવસ સુધી એના પ્રવચનો ચાલ્યા કે પ્રથમ આત્માને જાણ, પ્રથમ આત્માને જાણ, પ્રથમ આત્માને જાણ. શ્રોતાએ એમ કીધું કે પૂજ્ય ગુરુદેવ શ્રીને કે હવે તો તમે આ પ્રથમ આત્માને જાણ ત્યાંથી આગળ તો ચાલો. પૂજ્ય ગુરુદેવ શ્રીએ ફરમાયું કે આમાંથી આગળ ચાલી શકાય એવું જ નથી. મોક્ષાર્થીનું કર્તવ્ય એટલું જ છે કે એને પહેલામાં પહેલો આત્માને જાણવો. જ્યાં સુધી શુદ્ધાત્માને જાણવાનું પ્રવૃત્તિપૂર્વક એના જ્ઞાનમાં વર્તે નહીં ત્યાં સુધી શ્રદ્ધાનું કોઈ કાર્ય ચાલુ જ થતું નથી. એટલે પહેલામાં પહેલો એણે પ્રથમ આત્માને જાણવાનો પુરુષાર્થ કરવો. હવે પ્રથમ આત્માને જાણવાની પ્રવૃત્તિ કરવી, પુરુષાર્થ કરવો, તો પહેલા તો એને એક ખ્યાલમાં હોવું જોઈએ કે આત્મા કેવો છે. જે બોલો ધનનો અર્થી છે એ પહેલામાં પહેલી રાજાની તપાસ કરે છે કે રાજા કોણ છે, રાજા ક્યાં રહે છે, એનું ગામ શું છે, એનું ક્ષેત્ર શું છે, એનો અવર જવરનો કાળ શું છે, એનું લક્ષણ શું છે અને વર્તમાનમાં અત્યારે એનો ભાવ શું છે. એવી જ્યાં ધનના અર્થીએ રાજાની પેલા તપાસ કરી કે રાજા કોણ છે, રાજા કેવો છે, એ મોક્ષનો અર્થી પુરુષ છે, મોક્ષાર્થી જે જીવ છે એને પહેલામાં પહેલો આત્માને જાણવો. તો પહેલામાં પહેલો આત્માને જાણવો તો આત્મા કેવો છે, આત્મામાં શું શું ભરેલું છે અને આત્મામાં શું શું નથી ભરેલું, એ પહેલામાં પહેલી એને એના જ્ઞાનમાં જાણવાનો પુરુષાર્થ કરવો જોઈએ કે આત્મા એટલે શું, શુદ્ધ આત્મા કોને કહેવાય. પૂજ્ય ગુરુદેવ શ્રી વારંવાર ફરમાવે છે કે તું આત્માની દ્રષ્ટિ કર, આત્માનું જ્ઞાન કર, આત્મામાં લીન થા, આત્માને પ્રયોગપૂર્વક જાણવાનો પ્રયત્ન કર. તો એ આત્મા છે કેવો, આત્મા શું છે, આત્મા વસ્તુ કેવી છે. એ અરૂપી વસ્તુ છે તો અરૂપી વસ્તુ છે એને કેવી રીતે મારે જાણવી, કેવી રીતે ઓળખવી. એ જ્ઞાનમય ચૈતન્યમય વસ્તુ છે. અરૂપી હોવા છતાં એનું ચૈતન્યપણું છે. એવી શાશ્વત વસ્તુ છે, એવી ચૈતન્યમય વસ્તુ છે. તો એવી વસ્તુને પહેલામાં પહેલા ઓળખવી કે એ આત્મા કેવો છે, એ આત્મામાં શું શું રહેલું છે અને એ આત્મામાં શું શું નથી રહેલું, એવું એને પહેલામાં પહેલું જ્ઞાનમાં જાણવાનું કાર્ય પ્રથમમાં પ્રથમ મોક્ષાર્થી પુરુષે કરવું જોઈએ. તો એ જે આત્મા છે એ આત્મા છે કેવો, એ આત્મામાં શું શું ભરેલું છે. તો એ કે આત્મા તો પહેલામાં પહેલા આત્મા છે એ પ્રમાણ અપેક્ષાએ જોવો તો દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે. અને અહીંયા જે પ્રથમમાં પ્રથમ આત્માને જાણવો એમ જે કહેવામાં આવે છે એ જે આત્માને જાણવો એ લીધું છે એ આત્મા એ દ્રવ્ય ગુણાત્મક આખી અખંડ વસ્તુ છે, એ શુદ્ધ વસ્તુ છે, એ ઉપાદેયભૂત તત્વ છે, એ અપરિણામી તત્વ છે, એ જાણનાર તત્વ છે, અકર્તા સ્વભાવી છે, ભૂતાર્થ સ્વભાવી છે, જ્ઞાયક ભાવ છે, નિત્ય વસ્તુ છે, અવિનાશી તત્વ છે. એવા આત્માને પ્રથમમાં પ્રથમ જાણવો કે જે ઉપાદેયભૂત તત્વ છે. એ ઉપાદેયભૂત તત્વ કેવું છે, એમાં શું શું ભરેલું છે. કે એ ઉપાદેયભૂત તત્વ શુદ્ધાત્મા છે. એ અનંત જ્ઞાન, અનંત સુખ ને એવી અનંત શક્તિઓથી ભરેલું એક અખંડ તત્વ છે. એમાં કોઈ શક્તિઓના, ગુણોના
કે કોઈ પણ એક ગુણના ભેદરૂપ એ તત્વ નથી. એ વસ્તુ છે, એ આખો આત્મા છે, એ અભેદ આત્મા છે, અખંડ આત્મા છે. અરૂપી આત્મા કહેતા તો એમાં પણ દોષ આવે છે, પણ ચૈતન્યમય આત્મા છે, જ્ઞાનમય આત્મા છે, અખંડ આત્મા છે, ધ્રુવ આત્મા છે. એવો જે આત્મા છે એમાં શું શું રહેલું છે? તો કે એમાં જ્ઞાન છે, સુખ છે, જીવત્વ, શક્તિ, ચિત્તિ, દસી, જ્ઞાન, સુખ, વીર્ય, પ્રભુત્વ, વિભુત્વ, એવી અનંત શક્તિઓથી ભરેલો આખો અખંડ આત્મા છે. એવો આત્મા જ્ઞાન દર્શનમય છે, જ્ઞાન દર્શનના ત્રિકાળ ઉપયોગમય રહેલો છે. એવો આત્મા છે, એને પ્રથમમાં પ્રથમ જાણવો. તો એ આત્મા પેલા તો અનંત ગુણાત્મક છે. તો અનંત ગુણાત્મક છે, એમાં અનંત ગુણો રહેલા છે. અને અનંત ગુણાત્મક કહેતા એ અનંત ગુણાત્મકની અનંત ગુણોની સાથે એ અનંત ગુણોની એક ગુણની એક કારણશુદ્ધ પર્યાય, એવી અનંત કારણશુદ્ધ પર્યાયો પણ અનંત ગુણની સાથે અભેદપણે, અખંડપણે, શાશ્વતપણે રહેલી છે. એવો આખો ત્રિકાળી દ્રવ્ય, એના અનંત ગુણો અને એની અનંત કારણશુદ્ધ પર્યાયો, અને એ અનંત કારણશુદ્ધ પર્યાયમાં ત્રિકાળ જ્ઞાન દર્શનના ઉપયોગ, એવો જે ઉપયોગ છે કે જે ત્રિકાળ જ્ઞાન દર્શનનો ઉપયોગ કે જેમાં જાણવું દેખવું નિષ્ક્રિયપણે વર્તમાનમાં વર્તી રહ્યું છે, એવો એક ત્રિકાળ જ્ઞાન દર્શનનો કારણશુદ્ધ પર્યાયરૂપ ઉપયોગ છે. એવું દ્રવ્ય, અનંત ગુણ અને અનંત કારણશુદ્ધ પર્યાયાત્મક એવા અખંડ ભાવ રૂપ આખી વસ્તુ રહેલી છે. એવો અખંડ ભાવ છે, એને ધ્યેય કહેવામાં આવે છે, એને દ્રષ્ટિનો વિષય કહેવામાં આવે છે. એમાં આત્મા છે, એ દ્રવ્ય છે, એના અનંત ગુણ છે, એની અનંત કારણશુદ્ધ પર્યાય છે, એના ત્રિકાળ જ્ઞાન દર્શનના ઉપયોગ છે. એ બધી વસ્તુ આપણે શબ્દથી કહેતા એમાં ભેદ પડે છે, પણ અંદરમાં એવા કોઈ ભેદ નથી. એ કારણશુદ્ધ પર્યાય પણ અભેદ છે, ત્રિકાળ જ્ઞાન દર્શનના ઉપયોગ પણ અભેદ છે, અનંત ગુણો પણ અભેદ છે. એવું આખું અભેદ તત્વ છે, એ દ્રષ્ટિનો વિષય છે, એ ઉપાદેયભૂત તત્વ છે, એ જ્ઞાયક ભાવ છે, એ ભૂતાર્થ સ્વભાવ છે. એવો મારો શુદ્ધ આત્મા પ્રથમથી જ શુદ્ધ રહેલો છે. જ્યારથી જીવ છે, અનાદિકાળથી જીવ છે, એ નિગોદમાં અનાદિકાળથી હતો, ત્યાંથી બહાર નીકળીને મનુષ્ય પર્યાયમાં આવ્યો, અને મનુષ્ય પર્યાય પછી પણ અનંત કાળ સુધી જીવની અસ્થિ રહેવાની છે. તો એ અનાદિકાળથી અનંત કાળ સુધી ગમે તેટલા પર્યાય ભાવો પ્રગટ થવા છતાં એનું જે શુદ્ધ ચૈતન્ય તત્વ છે, જે પરિપૂર્ણ તત્વ છે, અખંડ તત્વ છે, દ્રવ્ય ગુણ કારણશુદ્ધ પર્યાયાત્મક અભેદ ને અખંડ શાશ્વત તત્વ છે, એ તત્વ ક્યારે પણ કદી ક્યાંય વિલીનતાને પામતું નથી, અવિનાશી રહે છે. ક્યારે પણ કોઈ પ્રગટરૂપ ભાવમાં આવતું નથી, અને સદાય શુદ્ધ રહે છે. ક્યારેય પણ એમાં અશુદ્ધતાનો પ્રવેશ થતો નથી. પર્યાયમાં ગમે તેવા ભાવો અશુદ્ધતાના પણ થઈ જાય, અથવા પર્યાયમાં ગમે તેટલી શુદ્ધતા પ્રગટ થઈ જાય, છતાં આ જ્ઞાયક તત્વ છે, જે ધ્રુવ તત્વ છે, જે શુદ્ધ તત્વ છે, અખંડ તત્વ છે, અવિનાશી તત્વ છે, જાણનાર દેખનાર તત્વ છે, એમાં ક્યાંય કદી પણ કોઈ વિક્ષેપ આવતો નથી. એવું જે મારું શુદ્ધ ધ્રુવ તત્વ છે, એવો મારો અખંડ પારિણામિક ભાવ છે, એ લક્ષણ પારિણામિક ભાવ લક્ષણે લક્ષિત એવું મારું શુદ્ધ તત્વ છે. એ ખરેખર આત્મા છે. એવો શુદ્ધ આત્મા છે, એને જીવે પ્રથમમાં પ્રથમ જાણવો કે જે શુદ્ધ આત્મામાં કોઈ ક્રિયા નથી, નિષ્ક્રિય શુદ્ધ પારિણામિક છે. એમાં કોઈ ક્રિયા થતી નથી, ક્રિયાનો અભાવ છે, એવી સાપેક્ષતા પણ એને નથી. એવું નિરપેક્ષ તત્વ છે, એવું અસ્થિ તત્વ છે, એવું નિત્ય તત્વ છે. એ સ્વયં પોતાથી વિદ્યમાન છે. એ પોતાથી એનું વાસ્તવિક સ્વાભાવિકપણું રહી ગયું છે અનાદિથી. એને કોઈ એમાં પર્યાય નથી, માટે દ્રવ્ય આવું છે, એવી પર્યાયની નાસ્તિની સાપેક્ષતા પણ ત્રિકાળી દ્રવ્યને લાગતી નથી. એવી મારી અસ્થિ છે, એવો મારો અસ્થિરૂપ સ્વભાવ છે, એવો મારો અખંડ ચિદાનંદ ઘન સ્વભાવ છે, એવું મારું શાશ્વત તત્વ છે, એવું મારું નિર્વિકલ્પ તત્વ છે. એવું જે નિર્વિકલ્પ તત્વ છે, એવું પૂર્ણાનંદ તત્વ છે, એવું જ્ઞાનમય તત્વ છે, એ નિત્ય નિરાવરણ છે, એ ખરેખર શુદ્ધ આત્મા છે. એવો શુદ્ધ આત્મા
અનાદિથી દરેક જીવ પાસે મોજૂદ છે એવો આત્મા છે, એને પ્રથમમાં પ્રથમ જાણવો, એમ અહીંયા આચાર્ય ભગવાન કહેવા માંગે છે કે જે તારી વસ્તુ છે એ અનાદિ અનંત રહી ગઈ છે. જે તારી વસ્તુમાં દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી જે અખંડતા વર્તે છે, તારું દ્રવ્ય છે એ નિર્વિકલ્પ છે, તારું ક્ષેત્ર છે એ અસંખ્ય પ્રદેશી છે, તારો કાળ છે એ ત્રિકાળ છે, તારા ગુણો છે એ તારા ભાવ છે, એવા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી અખંડિતપણે આખું તત્વ રહેલું છે. એમાં ક્યાંય દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવના પણ ખંડ નથી પડતા. એવો અખંડ સ્વભાવ છે, એવો પૂર્ણાનંદ તત્વ છે, એવી વાસ્તવિક વસ્તુ પોતા પાસે અનાદિથી રહી ગઈ છે. એક એક પ્રદેશે, અસંખ્ય પ્રદેશમાં અનંત ગુણો એક એક પ્રદેશે પથરાયેલા છે. એવી મારા એક એક અસંખ્ય પ્રદેશની એવી જાજ્વલ્ય માનતા છે કે એક એક પ્રદેશે અનંત ગુણો પથરાયેલા છે, એવું પોતાનું સ્વતંત્ર લક્ષણ લઈને એ ગુણો પથરાયેલા છે. એવી મારી અસ્થિ છે, એવી મારી મોજૂદગી છે, એવો મારો સ્વભાવ છે, એવી મારી પરિપૂર્ણતા છે. એવો સ્વભાવ એટલે અનંત ગુણાત્મક, અને સ્વરૂપ એટલે કે પોતાના જ રૂપે રહેલો ભગવાન આત્મા એ અનાદિથી શુદ્ધ રહી ગયો છે. એવા શુદ્ધ આત્માને મોક્ષાર્થી પુરુષે પ્રથમમાં પ્રથમ જાણવો. જ્યાં સુધી આવા આત્માનું જાણવું પ્રથમમાં પ્રથમ ન થાય ત્યાં સુધી એની શ્રદ્ધા એ તરફ કદી વળી શકે જ નહીં. માટે જે પૂજ્ય ગુરુદેવ શ્રીએ આપણને દ્રષ્ટિનો વિષય આપ્યો, દ્રષ્ટિ એટલે શ્રદ્ધા અને એનો વિષય એટલે ત્રિકાળી દ્રવ્ય. એ દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિમાં આવે કેવી રીતે? તો કે સર્વપ્રથમમાં પ્રથમ દ્રષ્ટિનો વિષય એટલે કે એ દ્રવ્ય કેવું છે, એ દ્રવ્યને પહેલામાં પહેલા એ જાણે, પ્રથમમાં પ્રથમ એને જાણે કે મારી વસ્તુ ખરેખર કેવી રહી ગઈ છે, કે એમાં જ્ઞાન ને આનંદ અખંડપણે કેવી રીતે રહી ગયા છે, અને રાગ અને મિથ્યાત્વ કેવી રીતે એમાં નથી. કારણ કે આત્મામાં કોઈ એવો ગુણ જ નથી કે જેમાંથી રાગ અને મિથ્યાત્વની ઉત્પત્તિ થાય. એવો આત્મા છે, એને પ્રથમમાં પ્રથમ જાણવો, કે જેને જાણતા ખરેખર સમ્યક દર્શન જ્ઞાન ચારિત પ્રાણી મોક્ષ માર્ગની જ ઉત્પત્તિ થાય. કારણ કે આત્મા સમ્યક દર્શન સ્વરૂપ છે, સમ્યક જ્ઞાન સ્વરૂપ છે, સમ્યક ચારિત્ર સ્વરૂપ છે. માટે એવો આત્માને પ્રથમમાં પ્રથમ જાણવો કે એવા આત્માને જાણતા મોક્ષાર્થી પુરુષના કાર્યની સિદ્ધિ ક્ષણ માત્રમાં એને જાણે, અને ત્યાં એને જાણતા જ એની શ્રદ્ધા એ તરફ વળી જાય. કારણ કે આમાં આ ગાથામાં વર્ણન આવ્યું છે કે જાણેલાનું શ્રદ્ધાન હોય છે, ન જાણેલાનું શ્રદ્ધાન નથી થતું. જેને જ્ઞાન જાણે એની જ ખરેખર શ્રદ્ધા થાય. તો પહેલામાં પહેલા જીવે શું કરવું કે પ્રથમમાં પ્રથમ આત્માને જાણવો, એવો આચાર્ય ભગવાનનો ઉપદેશ છે કે સર્વપ્રથમમાં પ્રથમ મોક્ષાર્થી પુરુષે આત્માને જાણવો, એટલે કે શુદ્ધ આત્માને જાણવો. એટલે પહેલામાં પહેલા તો એને એ જ પુરુષાર્થ કરવો જોઈએ. પહેલામાં પહેલો એનો પ્રયત્ન, એને જ્ઞાનમાં વિચારધારા એ જ ચાલવી જોઈએ કે મારે પહેલામાં પહેલા મારું કર્તવ્ય એ છે કે મારે આત્માને સમજવો છે. કારણ કે હું આત્મા છું, તો મને આત્માને પહેલા મારે સમજવો છે. બીજું મારે કાંઈ સમજવું નથી, બીજું મારે કાંઈ જાણવું નથી, બીજો મારે કાંઈ જાણવાનો લોભ નથી. કારણ કે જાણવાના લોભમાં સઘળોય સંસાર છે, એટલે કે બાહ્ય જાણવાના લોભમાં સઘળોય સંસાર છે. એવું પહેલામાં પહેલા એને જ્ઞાનમાં નક્કી કરવું પડે. એવો એને પહેલામાં પહેલા નિર્ણય આવવો જોઈએ કે પહેલામાં પહેલા હું આત્મા છું, તો સર્વપ્રથમમાં પ્રથમ મારો પ્રયત્ન એ જ હોવો જોઈએ કે એ આત્માને મારે જાણવો છે. અને એ આત્મા કેવો છે, એ આત્મા કેવો છે, બસ એની પાછળ એને પડવું જોઈએ કે આત્મામાં શું શું ભરેલું છે. એ આપણે ચર્ચા કરી કે ભાઈ આત્મા દ્રવ્ય છે, એમાં અનંત ગુણો રહેલા છે, એની અનંત કારણ શું પર્યાય છે, એના ત્રિકાળી જ્ઞાન દર્શનના ઉપયોગ છે. તો એ જે વસ્તુ આખી ત્રિકાળ અનાદિથી એવી ને એવી રહી ગઈ છે, એમાં ક્યારેય પણ અશુદ્ધ કે અલ્પજ્ઞતા થઈ નથી. એવી જે હોવાપણારૂપ રહેલી વસ્તુ અનાદિથી એમને રહી ગઈ છે. એવા આત્માને મારે ઓળખવો છે, એવા આત્માને મારે જાણવો છે. એના માટે પૂજ્ય ગુરુદેવ શ્રી એમ ફરમાવે છે કે ત્રિકાળી દ્રવ્ય છે, એ ત્રિકાળી દ્રવ્ય છે એમાં જે અંદરમાં જ્ઞાન દર્શનમય પણ રહેલું છે, તો એમાં એની ત્રિકાળતા કેવી છે?
તો કે એની ત્રિકાળતા છે ને, જેના ત્રિકાળ ઉપયોગથી સિદ્ધ થાય છે કે એનો ત્રિકાળ ઉપયોગ જે અંદરમાં રહેલો છે, ત્રિકાળ જ્ઞાનનો ઉપયોગ ને ત્રિકાળ દર્શનનો ઉપયોગ, એ ત્રિકાળ જ્ઞાન દર્શનના ઉપયોગ એવા છે કે એમાં ત્રિકાળી દ્રવ્ય, એના અનંત ગુણો અને એની અનંત કારણ શુદ્ધ પર્યાયો, એનું જાણવું દેખવું અનાદિથી ચાલી રહ્યું છે. ચાલી રહ્યું છે એટલે વર્તી રહ્યું છે. વર્તી રહ્યું છે એટલે ત્યાં કોઈ ક્રિયા નથી, પણ નિષ્ક્રિયપણે જ્યાં જ્યાં જ્ઞાન હોય અને જ્યાં જ્યાં દર્શન હોય ત્યાં ત્યાં જાણવું દેખવું અનાદિથી ચાલતું હોય એવા આખા અભેદ સ્વરૂપને ભેદ પાડ્યા વગર આખો કારણ શુદ્ધ પર્યાયમાં જ્ઞાન દર્શનનો ત્રિકાળ ઉપયોગ છે. એ આખા અનંત ગુણાત્મક અને અનંત કારણ શુદ્ધ પર્યાયાત્મક અખંડ ધ્રુવને એવું ત્રિકાળ જ્ઞાન ને ત્રિકાળ દર્શન એ સ્વભાવથી જ એનું જાણવું અંદરમાં આખા દ્રવ્યનું ત્રિકાળીનું ચાલુ છે, વર્તે છે. જ્યાં જ્યાં જ્ઞાન હોય ને જ્યાં જ્યાં દર્શન હોય ત્યાં ત્યાં જાણવું દેખવું હોય ને હોય જ. પછી એને તમે દ્રવ્યમાં જ્ઞાન દર્શન જુઓ, એના ગુણમાં જ્ઞાન દર્શન જુઓ, એની કારણ શુદ્ધ પર્યાયમાં જ્ઞાન દર્શન જુઓ, કે એની વર્તમાન પ્રગટ થતી એક સમયની ક્રિયાશીલ ઉપયોગ રૂપ પર્યાયમાં પણ જો તમે જ્ઞાન દર્શન જુઓ તો એમાં પણ આત્માનું જાણવું દેખવું ચાલુ જ હોય. એવી આ વસ્તુ વ્યવસ્થા અનાદિથી આત્માને જાણવા પણ એના જ્ઞાન દર્શનમાં અનાદિથી રહી ગઈ છે. ત્રિકાળમાં ક્યારેય પણ ત્રિકાળને જાણવાનો વિરોધ નથી હોતો. એવી ત્રિકાળ જ્ઞાન દર્શનના ઉપયોગની વ્યવસ્થા છે કે એમાં આખો આત્મા અનાદિથી જીવને જાણવામાં જણાય જ રહ્યો છે. એટલે કે અહીંયા નિષ્ક્રિયપણે જાણવું, નિષ્ક્રિયપણે દેખવું એવું અનાદિથી ચાલુ જ છે, ચાલી રહ્યું છે. એવું સ્વરૂપ એનું છે અનાદિથી. એવો અંદરમાં ભાવ પ્રથમથી જ પડેલો છે. અને એ જે ભાવ અંદરમાં રહેલો છે એવો જે આત્મા છે એને પ્રથમમાં પ્રથમ જાણવો, એને દ્રવ્યથી, એને ક્ષેત્રથી, એના ત્રિકાળ કાળથી અને એના અણગુણાત્મક ભાવથી એને પહેલામાં પહેલો જાણવો કે મારી વસ્તુ કેવી છે. એને પ્રથમમાં પ્રથમ મોક્ષાર્થીએ જાણવો કે મારી વસ્તુ આવીને આવી રહી ગઈ છે, અનાદિથી હું શુદ્ધ રહી ગયો છું. તો આ સંસાર રૂપી અવસ્થા, આ વર્તમાન પર્યાયમાં અશુદ્ધતા, આ વર્તમાન પર્યાયમાં બહિર્લક્ષી ભાવ એ અનાદિથી વર્તી રહ્યો છે. મનુષ્યદેવ તિર્ય નરક ગતિ અનાદિથી વર્તી રહી છે. તો એ બધું શું છે અને એ બધું જ્યાં છે ત્યાં મારો આત્મા છે કે નહીં, અને એ બધું જ્યાં છે ત્યાં મારો આત્મા નથી. તો મારો આત્મા ક્યાં છે અને મારો આત્મા ક્યાં રહેલો છે અને મારા આત્મામાં શું રહેલું છે? આ બધું જે ચાલી રહ્યું છે વર્તમાન પર્યાયમાં, જે ચાલી રહ્યું છે વર્તમાન પર્યાયમાં, જે બહિર્લક્ષી ભાવમાં જે કાંઈ ચાલી રહ્યું છે, એવી પર્યાય જે છે ઉત્પાદવાળી, એ જ ત્રિકાળી દ્રવ્યમાં નથી એવો દ્રષ્ટિનો વિષય છે. તો એવા દ્રષ્ટિના વિષયને પહેલામાં પહેલો સમજવાનો. આ બધું તો વર્તમાન પર્યાયમાં અનાદિથી ચાલી રહ્યું હોવા છતાં એનો આત્મા જે છે, એનો શુદ્ધ સ્વભાવ છે, એનો ત્રિકાળ સ્વભાવ છે, એનો અખંડ સ્વભાવ છે, એને જરા પણ પરીક્ષા વગરનો એવો ને એવો પરથી નિર્લેપપણે અનાદિથી રહી ગયો છે. એવી અખંડતામાં, એવી ધ્રુવતામાં, એવી અપરિણામી વસ્તુમાં ક્યાંય પણ એને એ અશુદ્ધતાની કે પરિણમનની આંચ ક્યાંય આવી નથી. એવું મારું ધ્રુવ સ્વરૂપ છે, એવો મારો જ્ઞાયક ભાવ છે. એને પહેલામાં પહેલો મારે છે ને ખરેખર જાણવો છે. મારું કર્તવ્ય સૌથી પ્રથમમાં પ્રથમ ઈ છે કે મારા શુદ્ધ આત્માને જાણવો. પહેલામાં પહેલો મોક્ષાર્થી પુરુષે પ્રથમમાં પ્રથમ આત્માને જાણવો કે જે પોતે જ પરમાત્મા છે. જો સિદ્ધનો જેવો આત્મા છે ને એવો જ અજ્ઞાનીનો આત્મા છે. જો નિગોદ મેં સોહી મુજ મેં વોહી મોક્ષ મજાર, નિશ્ચય ભેદ કછું નહીં, ભેદ ગીને સંસાર. જેવો સિદ્ધનો આત્મા છે, જેવો અભવીનો આત્મા છે, જેવો અજ્ઞાનીનો આત્મા છે, જેવો સિદ્ધનો આત્મા એવો જ અભવીનો આત્મા, એવો જ ભવીનો આત્મા, એવો જ અજ્ઞાનીનો આત્મા, એવો જ મિથ્યા દ્રષ્ટિનો આત્મા. એમાં કાંઈ ફરક ખરેખર છે જ નહીં. સિદ્ધનો આત્મા નવ કર્મ, દ્રવ્ય કર્મ અને ભાવ કર્મથી રહિત છે. તો અજ્ઞાનીનો આત્મા, જેને શુદ્ધ આત્મા કહેવાય, જેને ત્રિકાળી દ્રવ્ય કહેવાય, જેને ધ્યાનનું ધ્યેય કહેવાય, જેને જ્ઞાનનું વાસ્તવિક જ્ઞેય કહેવાય,
જેને શ્રદ્ધાનું શ્રદ્ધેય કહેવાય, જે નિષ્ક્રિય તત્વ છે, એ અજ્ઞાનીનો આત્મા પણ દ્રવ્ય કર્મ, નવ કર્મ અને ભાવ કર્મથી રહિત અનાદિથી રહી ગયો છે. એવો આત્મા પ્રત્યેક જીવો પાસે વર્તમાનમાં રહેલો છે. એવા આત્માને પહેલામાં પહેલો જાણવાનો છે. એને ખરેખર જાણપણું જ્યારે મોક્ષાર્થી પુરુષને થાય, યથાર્થપણે એના જ્ઞાનમાં નિર્ણયપૂર્વક એવો ખ્યાલ આવે કે મારો આત્મા તો અનાદિથી આવો ને આવો અખંડપણે, શુદ્ધપણે, મારા જ્ઞાન સ્વભાવપણે, મારા જ્ઞાયક ભાવપણે, ભૂતાર્થ ભાવપણે અનાદિથી રહી ગયો છે. એવો જ મારો આત્મા છે, એવી જ મારી વસ્તુ છે. તો એ જે પ્રગટ થતો વર્તમાનનો ઉપયોગ છે અને વર્તમાનની શ્રદ્ધાનો પર્યાય છે, એ એવો આત્માને જ્યાં જીવ મોક્ષાર્થી પુરુષ જાણે છે, સમજે છે, નિર્ણયમાં લે છે, તો એની શ્રદ્ધા એ તરફ વળે છે. જેવું જાણવું થાય ને, જેવું જ્ઞાનમાં જાણવું થાય, એ તરફ જ શ્રદ્ધા છે ને વળી જાય. જ્ઞાનનો ઉપયોગ છે ને દરેક જીવને અંશ પ્રગટ છે. દરેક જીવ, કોઈ પણ જીવ હો, એને સ્વભાવનો અંશ, સ્વભાવમાંથી અંદરમાં જાણવું દેખવું એવો ત્રિકાળ સ્વભાવ છે. ત્યાંથી વહેતો 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 વર્તમાન પર્યાયમાં જાણવા દેખવાના સ્વભાવનો અંશ દરેક જીવને પ્રગટ થાય છે. એ અંશ છે એ સ્વભાવનો અંશ છે, કારણ કે સ્વભાવમાંથી આવે છે. એ સ્વભાવનો અંશ છે, એ અંશમાં પણ ક્યાંય ખરેખર અંદરથી મલિનતા નથી આવતી. એ પ્રગટ અંશ છે, એ અંશમાં જ બધું કાર્ય થાય છે, બધી ક્રિયા થાય છે, બધો નિર્ણય થાય છે. પ્રથમમાં પ્રથમ આત્માને જાણવો તો એ પ્રથમમાં પ્રથમ આત્મા એટલે ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય, એને જાણવો તો એવું જાણવું થાય છે માં, તો કે એવું જાણવું એ અંશમાં થાય છે, એ સ્વભાવના અંશમાં થાય છે. એ સ્વભાવના અંશમાં એ નિર્ણય કરે છે કે મારો આત્મા આવો છે. એટલે એને એમ કહેવામાં આવે છે કે પ્રથમમાં પ્રથમ તું તારા આત્માને જાણ. તો એ આત્માને જાણવા માટે પણ એની પાસે એવું કોઈ જ્ઞાન હોવું જોઈએ કે જે જ્ઞાનમાં એ પહેલામાં પહેલા આવા સ્વભાવને જાણે. તો એવું જ્ઞાન છે એ વર્તમાનમાં દરેક જીવ પાસે પ્રગટ રૂપ, ઉપયોગ રૂપે, લક્ષણ રૂપે પ્રથમથી રહેલું છે. દરેક અવસ્થામાં, દરેક ઉત્પન્ન અવસ્થામાં દરેક જીવને, કોઈ પણ જીવો એને પ્રગટ લક્ષણ વગરનો કોઈ જીવ નથી હોતો. તો એવું જે પ્રગટ લક્ષણ છે, એ લક્ષણ લક્ષમાંથી પ્રગટ થતું હોવાને કારણે એને એ લક્ષણને પણ જ્ઞાન લક્ષણ, જ્ઞાન ઉપયોગ લક્ષણ, દર્શન ઉપયોગ લક્ષણ એવા બે ઉપયોગ લક્ષણ વર્તમાનમાં પણ ક્રિયાશીલ દરેક જીવને પ્રગટ થાય છે. અને એ પ્રગટ થતા ઉપયોગમાં, જ્ઞાનના ઉપયોગમાં પ્રથમમાં પ્રથમ આત્મા કેવો છે એવો જીવ નિર્ણય આવો આત્માને પહેલા સમજી અને એવો નિર્ણય કરે છે. પેલા આત્માને સમજે છે, પેલા આત્માને જાણે છે કે આત્મા દ્રવ્ય શુદ્ધ છે, એના ગુણે શુદ્ધ છે, એના અનંત ગુણો અસંખ્ય પ્રદેશમાં એક એક પ્રદેશે પથરાયેલા છે, એવી શુદ્ધતા એમાં રહી ગઈ છે. એનો કાળ ત્રિકાળ છે કે જેવો અનાદિથી છે એવો જ અનંતકાળ સુધી રહેવાનો છે, એવો ત્રિકાળ એનો કાળ છે. અને એના ભાવો જે અનંત ગુણો છે એના ભાવો છે. તો એવો જે આત્મા અનાદિથી શુદ્ધ ને શુદ્ધ છે, એવું એને પેલા જાણી અને જ્ઞાનમાં એવો એક અંશમાં એને ક્રિયાશીલ ઉપયોગમાં એક નિર્ણયની ભૂમિકા થાય છે. એ નિર્ણયની ભૂમિકા જે જીવને આવો આત્માને સમજે છે એને નિર્ણયની ભૂમિકા અંદરથી ચાલુ થાય છે કે મારું તો જે પ્રગટ જ્ઞાન છે, જે મારો પ્રગટ વર્તમાનમાં વર્તતો ઉપયોગ છે, એ વર્તમાન વર્તતા ઉપયોગમાં પણ અત્યારે તો મારો જ્ઞાનનો ઉપયોગ અંદર સ્વભાવમાંથી જ પ્રગટ થતો હોવાથી મારા જ્ઞાનમાં તો સ્વભાવ વિદ્યમાનપણે રહેલો છે. કોઈ જ્ઞાન, પ્રગટ થતું જ્ઞાન એવું ન હોય કે જે જાણનાર જે તત્વ અંદર ત્રિકાળ પડ્યું હોય એમાંથી કોઈ બહાર આવતું જ્ઞાન, પ્રગટ રૂપ થતું જ્ઞાન, વર્તમાન ક્રિયાશીલ ઉપયોગ કોઈ એવો ન હોય કે જેમાંથી આવતો હોય એને ન જાણી શકે. એ જાણવું તો એમાં વર્તા જ કરે એવું જાણવું લઈને તો અંદરથી ઉપયોગ જ્ઞાનનો બહાર આવ્યો છે. બહાર એવો ઉપયોગ આવ્યો હોવાને કારણે એવા ઉપયોગમાં જેવો આત્મા એને ખ્યાલમાં આવ્યો
એવો આત્મા એણે એના જ્ઞાનના અંશમાં નિર્ણયમાં લીધો છે કે મારો આત્મા આવા સ્વભાવથી ભરેલો છે, આવી અખંડતાથી ભરેલો છે, આવા અનંત ગુણોથી ભરેલો છે, આવી અનંત કારણસૂદ પર્યાયથી ભરેલો છે, અને એ કારણસૂદ પર્યાયમાં પણ જાણવું દેખવું ત્રિકાળ જ્ઞાન ને ત્રિકાળ દર્શનના ઉપયોગમાં આખા આત્માનું વર્તી રહ્યું છે. એવું બધું અંદરનો સ્વભાવ જે છે એ સ્વભાવમાંથી વર્તમાનમાં પર્યાય રૂપે ઉપયોગ રૂપે એક અંશ સ્વભાવનો અંશ દરેક જીવને પ્રગટ થાય છે. એ અંશમાં મોક્ષાર્થી પુરુષ જે છે, જે મોક્ષનો અર્થી પુરુષ છે, એ એવું નિર્ણયમાં લે છે કે મારો આત્મા ખરેખર અનાદિથી આવો ને આવો, આવો ને આવો, આવો ને આવો, આવો ને આવો રહી ગયો છે. એવું એ એના જ્ઞાનના વર્તમાન અંશમાં પહેલામાં પહેલા આત્માને જાણવો, એટલે પહેલામાં પહેલા આત્માને જાણપણાપૂર્વક નિર્ણયમાં લેવો કે મારો આત્મા અનાદિથી આવો નવો, અનાદિથી આવો નવો રહી ગયો છે. એવા જ્ઞાનના અંશમાં પહેલામાં પહેલી નિર્ણયની ભૂમિકા જીવની ચાલુ થાય છે. આ બધું ચાલે છે બધું જ્ઞાનમાં. શ્રદ્ધાનું કામ તો અહમ કરવાનું છે, પ્રતીતિ કરવાનું છે. એની અંદરમાં જ્ઞાનમાં જે નિર્ણય થાય છે એ નિર્ણય પૂર્વક જ શ્રદ્ધાની પ્રતીતિ થાય છે. એટલે આમાં એમ ટીકામાં વાત આવી છે કે મોક્ષાર્થી પુરુષે પ્રથમ તો આત્માને જાણવો, પછી તેનું જ શ્રદ્ધાન કરવું. એટલે કે પહેલામાં પહેલા આત્માને જાણે તો જ એ જાણનાર તત્વની સાચી શ્રદ્ધા રૂપ એનું પરિણમન થાય. માટે કોઈ પણ મોક્ષનો અર્થી જીવ હોય, જે ગુરુદેવને નિત્ય સાંભળતો હોય, ગુરુદેવ ઉપર પૂરેપૂરી જેને શ્રદ્ધા હોય, એ જ જીવ ખરેખર તો આ માર્ગમાં આવે. તો એવા જીવે પહેલામાં પહેલું જે ગુરુદેવે આદેશ આપ્યો છે, આચાર્ય ભગવાનની 17 ગાથામાં આમ જે કહેવા માંગે છે કે મોક્ષનો અર્થી જે પુરુષ છે એને સર્વપ્રથમમાં પ્રથમ શું કરવું, તો પૂજ્ય ગુરુદેવ શ્રી તો ત્યાં સુધી કીધું છે કે એવા મોક્ષાર્થી પુરુષે બીજું કાંઈ પહેલા જાણવાનો પ્રયત્ન ન કરવો. નાઇરોબીમાં જ્યારે પૂજ્ય ગુરુદેવ શ્રી પધાર્યા ત્યારે એને પ્રશ્ન ઘણા કર્યા, આ ગાથા ચાલતી હતી ત્યારે, કે સીધો કાંઈ આત્મા જાણી શકાય, આત્મા સીધો કાંઈ દ્રષ્ટિમાં આવી જાય, સીધો જ્ઞાનમાં આવી જાય? પેલા એમ કે 9 તત્વ, 6 દ્રવ્ય, 8 કર્મ, એ બધું તો એના ખ્યાલમાં હોવું જોઈએ ને. અહીંયા એમ કે આચાર્ય ભગવાને જે આ ગાથામાં લખ્યું છે કે મોક્ષાર્થી પુરુષે પ્રથમમાં પ્રથમ આત્માને જાણવો, તો એમ કે અહીંયા તો તૈયાર શિષ્ય લીધો છે, એવો ગુરુદેવને શ્રોતાએ પ્રશ્ન કર્યો. તો પૂજ્ય ગુરુદેવ શ્રીએ એમાં એવો જવાબ આપ્યો કે અહીંયા તૈયાર શિષ્યની ચર્ચા નથી. તૈયાર શિષ્ય એટલે પ્રશ્નકારનો કહેવાનો આશય એમ હતો કે જેને આ બધું જાણી લીધું છે પહેલા, એમ કહેવાનો આશય હતો કે એને 9 તત્વની ખબર પડી ગઈ છે, 6 દ્રવ્યની ખબર છે, 8 કર્મની ખબર છે, જાણપણું જેને ઘણું વર્તી ગયું છે એવા જીવની વાત આચાર્ય ભગવાને આમાં લખી છે. તો પૂજ્ય ગુરુદેવ શ્રીનો ત્યાં એવો જવાબ હતો કે અહીંયા તૈયાર શિષ્યની વાત નથી, અહીંયા પાત્ર શિષ્યની ચર્ચા છે. અહીંયા પાત્ર શિષ્યને લીધો છે કે જેની પાત્રતા આચાર્ય ભગવાને જોઈ લીધી છે કે આની પાત્રતા અંદરમાં એવી યોગ્યતા અંદરમાં પડી છે કે આ હમણાં આત્માને જાણી અને એનું પરિણમન શ્રદ્ધા રૂપે કરી અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગને પરિણમન કરીને પામી જશે. એવા પાત્ર શિષ્યની વાત અહીંયા લીધી છે, એમ ગુરુદેવે એનું સ્પષ્ટીકરણ કર્યું હતું. એટલે કોઈ પણ નવો જીવ પણ જો કદાચ આ ગાથા સાંભળતો હોય અને નવો જીવ હોય અને જેને ખરેખર બીજો પરિચય પણ ઓછો હોય, તો પણ એવા જીવે પણ પહેલામાં પહેલો પુરુષાર્થ આત્મા કેવો છે એ જાણવાનો કરવો, એ જાણવામાં જ એના ઉપયોગને લગાવવો, એ જાણવાના ઉપયોગને પ્રયત્નશીલ કરવો કે મારું સ્વરૂપ ખરેખર કેવું છે. હું શુદ્ધ છું અનાદિથી, હું અખંડ છું, હું શાશ્વત છું, મારામાં અશુદ્ધતાનો પ્રવેશ નથી થયો. પર્યાયની અશુદ્ધતા ભલે હો, એનું જ્ઞાન એને વર્તતું હો, પણ મારી શુદ્ધતા આવીને આવી અકબંધ કાયમ રહી ગઈ છે. તો પહેલામાં પહેલો લાવતો હું મારો શુદ્ધ સ્વભાવ કેવો છે એને જાણવાના પ્રયત્ન ચડું. એના માટે આચાર્ય ભગવાને આમાં નિરૂપણ કર્યું છે કે મોક્ષાર્થી પુરુષ કે જેને મોક્ષ માત્ર એક મોક્ષ અભિલાષ છે, જેને મોક્ષ જ જોઈ છે, બીજું કાંઈ જોતું નથી, એવા પુરુષે પહેલામાં પહેલો પ્રથમમાં પ્રથમ શુદ્ધ આત્માને જાણવાના પુરુષાર્થે ચડવું.
કે પહેલામાં પહેલો મારો આત્મા કેવો છે એને જાણવો. પ્રથમમાં પ્રથમ નિત્ય નિરાવરણ પૂર્ણાનંદ નાથ અખંડ અદ્વૈત તત્વ છે, કૃત્ય તત્વ છે, કે જેમાં કોઈ પણ પર્યાયનો વેશ કે કોઈ પણ પર્યાયની અપેક્ષા કે સાપેક્ષતા લાગુ જ પડતી નથી. એવો જે પ્રથમમાં પ્રથમ અપરિણામી તત્વ છે એને પહેલામાં પહેલો જાણવાનો પ્રયત્ન કરવો. આવું આચાર્ય ભગવાનનું અને પૂજ્ય ગુરુદેવશ્રીનું અખંડ રૂપે ફરમાન છે. એવા ફરમાનને સર્વ ભવ્ય જીવો આવી રીતે પોતાના જ્ઞાનમાં મોક્ષાર્થી જીવ આત્માને જાણવાના પ્રયત્ન કરી અને મોક્ષ માર્ગની પ્રાપ્તિ કરી અને મોક્ષ રૂપી લક્ષ્મીને વરે એવી મંગલ ભાવના સાથે હું મારું મંતવ્ય પરિપૂર્ણ કરું છું. ભાઈ ભારતીબેન લાખાણી બોલું છું. બહુ જ સરસ તમારું સાંભળ્યું. નીતિભાઈ, I've got a suggestion. Let's have 3 મિનિટનો ટાઈમ છે હવે પ્રશ્નોત્તર માટે. તો જો લંડન અને નાયરોબી ના મુમુક્ષુઓને કોઈને પ્રશ્ન હોય તો આપણે એમને પહેલા પૂછવા આવીએ. લંડન નાયરોબી. હેલો, જય જિનેન્દ્ર. હાજી, બોલો બોલો. જય જિનેન્દ્ર. हाँ जी, रजनी भाई जनाव्યું आप मुमुक्षु जे लंदन और नायरोबी से आए हैं, आपका क्वेश्चन प्लीज बताएं. I think you should leave this open to everyone, not just people from Nairobi and London. No, that's fine. That's fine. We are talking. That's fine. Okay, આપણા તરફથી ચેતનભાઈ એક સવાલ છે કે આપણે જે આજે વાત કરી, બહુ અદભુત વાત કરી, ત્રિકાળ જ્ઞાન લક્ષણની વાત કરી અને ઉપયોગમાં પણ એનો અંશ પ્રગટ થતો જ રહે છે. એ વાત ગુરુદેવશ્રીએ ક્યારે અને ક્યાં કરી છે? કોઈ એનો આધાર આપશો પ્લીઝ? હાજી. ગુરુદેવશ્રીના 320 ગાથા ઉપરના પ્રવચન છે. એમાં 20-8-70 નું પ્રવચન છે. 20-8-70 320 ગાથા જયસેનાચાર્યની ટીકા, એમાં આ વાત આવેલી છે કે ત્રિકાળ જ્ઞાન દર્શનના ઉપયોગમાં જાણવું દેખવું કેવી રીતે છે ને એનો અંશ પ્રગટ છે, એવી રીતે વાત આવેલી છે. એ કોઈ પુસ્તકાકારે બહાર પડી છે? હા, ધ્યેયપૂર્વક જ્ઞેય પુસ્તક છે. એમાં 320 ગાથાના 12 પ્રવચન છે અને 271 કળશના 7 પ્રવચન છે. એવું ધ્યેયપૂર્વક જ્ઞેય પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનનું પુસ્તક છે, જે રાજકોટમાં ઉપલબ્ધ છે અને ઇન્ડિયામાં ઘણી જગ્યાએ ઉપલબ્ધ છે અને નેટ ઉપર પણ મુકાયેલું છે. આત્મધર્મ.com પણ છે. તો જેને સ્વાધ્યાય કરવો હોય તેમાંથી આપણે સ્વાધ્યાય કરી શકાય છે. વેરી ગુડ, થેન્ક યુ. બસ 12 વાગ્યા છે. ચેતનભાઈ, જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. મેં 21મી જુલાઈનું તમારા પ્રવચનમાં તમે એક બહુ સરસ વાત કરી કે જે ઉપયોગ નો ઉત્પાદ થાય છે એમાંથી એક ભાગ તો નિરાવરણ અને નિરપેક્ષ રહે છે અને બીજો ભાગ જે છે એની અંદર બધી રમત ચાલે છે. તો એના ઉપર જરા ખુલાસો કરશો? હા, બરાબર. એટલે કહેવાનો આશય એમાં ત્યાં એમ હતો કે કોઈ પણ જીવ છે એનું જ્ઞાન છે, એ જે લક્ષણ છે એ લક્ષણ જેમ ત્રિકાળી દ્રવ્યમાં ક્યાંય આવરણ આવતું નથી એમ લક્ષણમાં કદી આવરણ નથી આવતું. એ લક્ષણમાં બાળ ગોપાળ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા નિરંતર અનુભવમાં આવી જ રહ્યો છે, પણ એની દ્રષ્ટિ ત્યાં ન હોવાને કારણે, ત્રિકાળી દ્રવ્ય ઉપર દ્રષ્ટિ ન હોવાને કારણે એને લક્ષણમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જ્ઞાનમાં અનુભવમાં આવી રહ્યો હોવા છતાં એના લક્ષણના ઉપયોગનો દુરુપયોગ કર્યા કરે છે. ઉપયોગ તો ઉપયોગ જ છે, પણ એની લક્ષભૂત સ્થિતિ ત્યાં ન હોવાને કારણે ઉપયોગવાન ઉપર તે લક્ષણનો ઉપયોગનો દુરુપયોગ કરે છે. તો ઉપયોગનો દુરુપયોગ થાય છે એટલે એ સમયે એને
શ્રદ્ધામાં મિથ્યાત્વ પ્રગટ થઈ જાય છે, ચારિત્રમાં વિપરીત દશામાં રાગ પ્રગટ થાય છે, એ સમયે પણ જ્ઞાનના ઉપયોગમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવાઈ રહ્યો છે, એ છૂટી નથી જતો, એ તો ચાલુ જ રહે છે, એમાં ફરક નથી પડતો. એ અપેક્ષાએ ત્યાં 21 જુલાઈના પ્રવચનમાં ચર્ચા આવી છે. બહુ સરસ, થેન્ક યુ. એટલે શક્તિ અપેક્ષા એ હંમેશા હાજરા હજુર છે. શક્તિ અપેક્ષાએ પણ હાજરા હજુર છે અને વ્યક્તિ અપેક્ષાએ અંશ છે. એમાં પણ અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા તો અનુભવમાં એટલે કે જ્ઞાનમાં જાણવામાં આવી જ રહ્યો છે, પણ એની દ્રષ્ટિ ત્યાં નથી પડતી. એટલે એને એમ થાય છે કે મને આ જણાય છે, આ જણાય છે, આ જણાય છે, આ જણાય છે, બીજું જણાય છે, એવી એને ભ્રમણા થયા કરે છે, એને ભ્રાંતિ થઈ ગઈ છે. જણાય છે જ્ઞાન અને જ્ઞાયક. આપણે ઉપેક્ષા કરી રહ્યા છે, આપણે ઉપેક્ષા ઉપેક્ષા કરે છે. હા બસ. ચેતનભાઈ, તમે જે જાણવાના લોભની વાત કરી એની અંદર અને જાણવાને ગૌણતા રાખીને જે જીવ ગુણસ્થાનમાં કયા ગુણસ્થાને શું થાય છે, કેવળી સમુદ્ઘાત વગેરે એવું બધું જાણવાનો જે એમાં વધારે સમય આપે એને પણ જાણવાનો લોભ થાય. એમાં શું છે ભાઈ, એ જાણવું તો સ્વયં સંચાલિત થયા કરે છે. એ જાણવું કોઈ બંધ નથી કરી શકતું, એ જાણવું બંધ નથી કરી શકતું, પણ ત્યાંથી લક્ષ હટાવી શકે છે. હું તો જ્ઞાયક ભાવ છું આવું જાણવું થતું હોવા છતાં, કારણ કે કોઈ પણ જાણવું જે થાય છે એ તો પ્રતિભાષિતપણે તો બધું એના જ્ઞાનમાં ઝેડકા કરે છે. એ જ્ઞાનમાં જ્ઞેયાકારપણે ઝડપવું થાય જ્ઞેયોનું, એને કોઈ રોકી ન શકે, પણ એ ત્યાંથી લક્ષ હટાવી શકે. હવે હું તો જાણનાર તત્વ છું, હું તો જ્ઞાયક ભાવ છું, હું તો શુદ્ધ તત્વ છું, એમ એના લક્ષને ફેરવી શકે. ઓલું જણાવવાનું ભલે એ પ્રતિભાષિત થયા કરે, પણ એના ઉપયોગને ત્યાં ન લગાવે, એના ઉપયોગને ઉપયોગવાનમાં લગાવે. એમ. ચેતનભાઈ, 17-18ની ગાથાના ભાવાર્થમાં એક શબ્દ આવ્યો છે ઉપપત્તિ, તો એના પર જરા પ્રકાશ પાડો ને. હા, એ આપણે આવતા રવિવારે આખી ગાથા લઈશું ને, એમાં બધું લઈ લેશું. આપણે એ હજી શબ્દ આવ્યો નથી આમાં 17-18 ગાથામાં, આપણે લઈ લેશું, એનો પૂરો વિસ્તાર આવી જશે. ઉત્પત્તિ છે ને એનો વિસ્તાર આપણે લઈ લેશું આવતા રવિવારે. હા, કઈ વાંધો. ચેતનભાઈ, બહુ જ સરસ, ધન્યવાદ. ખરેખર ધન્યવાદ ચેતનભાઈ. જય જિનેન્દ્ર. આ બધી વાત સંભળાવવા મળતી નથી 2 ઠેકાણે. આવી વાત આવી રીતે સમજાવીને સાંભળવા મળતી નથી. અંદરથી આવે છે. તમે જે દ્રઢતા કરાવો છો ને ચેતનભાઈ, બહુ સરસ રીતે કરાવો છો. દ્રઢતા આપણને ગુરુદેવે ખૂબ દ્રઢતા કરાવી છે, અને એ આપણે ગુરુદેવે જે દ્રઢતા કરાવી છે એની આપણે ખરેખર એ જે દ્રઢતા એમને કરાવી છે ને એને નિરંતરતા આપણે રાખવાની છે. એ ગુરુદેવ તો દ્રષ્ટિનો વિષય 45 વર્ષ સુધી કહેતા ક્યારેય એને એમ નથી થયું કે આ એકને એક વાત આવ્યા કરે છે, એને પુનરુક્તિ જેવું લાગતું જ નથી એમાં, કારણ કે એ તો સ્વયં છોડી ગયા છે ત્યાં. એની શ્રદ્ધા તો એવી અંદર અભેદ થઈ ગઈ છે કે કઈ દ્રષ્ટિ ને કયું દ્રવ્ય, એ દ્રષ્ટિ ને દ્રવ્ય એવું જુદું જ નથી. એને દ્રષ્ટિ દ્રવ્ય દ્રષ્ટિ જ છે એને. એટલે એ જે એને શ્રદ્ધા આપણને કરાવી છે ને એની પાછળ આપણે પડવાનું છે બસ નિરંતર. બહુ સરસ. હા.